સુરતના ભાટેના વિસ્તારમાં ખાડી કિનારે આવેલા 30 જેટલા ઝૂંપડાઓનું આજે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। શહેરના લિંબાયતમાં ભાટેના વિસ્તારમાં ખાડી કિનારે આવેલા ઝૂંપડાઓનું આજે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલેશન કરવાનું હાથ ધરવામાં આવ્યું હતું। પ્રારંભિક તબક્કે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલીસ જવાનોએ મામલો થાળે પાડ્યો હતો। સાંજ સુધીમાં લિંબાયત ઝોનના દબાણ વિભાગ દ્વારા ખાડીમાં બોક્સ ડ્રેનની કામગીરીમાં નડતરરૂપ 30 જેટલા ઝૂંપડાઓનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું। લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ટીપી સ્કીમ 7માં FP નંબર 184થી નોંધાયેલ જમીન ઉપર આવેલા પંચશીલ વસાહતમાં આજે લિંબાયત ઝોન દ્વારા વહેલી સવારથી જ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સ્થળેથી પસાર થતી ખાડીને બોક્સ ડ્રેનની કામગીરીને પગલે નડતરરૂપ ઝૂંપડાઓના ડેમોલેશન માટે પહોંચેલી લિંબાયત ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓનો મિલકતદારો દ્વારા એક તબક્કે ઘેરાવ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસ બંદોબસ્તને પગલે ભારે જહેમત બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભાટેના ખાતેથી પસાર થતી ખાડીનું મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બોક્સ ડ્રેન કરવાનું આયોજન ધરવામાં આવ્યું છે। છાશવારે ખાડી પૂરને કારણે હાલાકીને પગલે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પગલે નડતરરૂપ મિલકતોના ડિમોલેશન શરૂ કરવામાં આવ્યા છે, જે પૈકી આજે પંચશીલ નગરના 30 ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જ્યારે આગામી દિવસોમાં આજ વિસ્તારમાં આવેલા 60 જેટલા ઝૂંપડાઓને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે।